તો સુરત જિલ્લાની કડોદરા ચલથાણ નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં પોતાની પકડ મજબૂત કરવા માટે જોરશોરથી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 6માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના મહામંત્રી અંકુર દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કાર્યાલયના ઉદ્ઘાટન બાદ મીડિયા સાથે વાત કરતા અંકુર દેસાઈએ જણાવ્યું કે આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી માટે ભાજપ સંપૂર્ણ રીતે સજ્જ છે। તેમણે દાવો કર્યો કે આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તમામ 28 બેઠક પર ભવ્ય વિજય મેળવશે અને વિરોધ પક્ષોના સુપડા સાફ થઈ જશે। अंकुर देसाई, सूरत जिला भाजपा महामंत्री। आज रोज कड़ोदरा चलथाण नगरपालिका विस्तार में वोर्ड नंबर 6 में आगामी तारीख 26 एप्रिल रोज स्थानिक स्वराज्य चूंटणी योजावानी होय वोर्ड नंबर 6 નું એક ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, જેમાં ગામના માજી સરપંચ શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ, ઈશ્વરનાના તેમજ બૂથ પ્રમુખો દ્વારા આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે આગામી દિવસોમાં કડોદરા નગરપાલિકાની 28 બેઠકો ભારતીય જનતા પાર્ટી મોટી રીતથી વિજય પ્રાપ્ત કરવાની છે।